હાલો મિત્રો, તો મેં તમને કીધું તું ને કે અમારે ત્યાં મહેમાન આવવાના છે. હવે કોણ આવવાના છે ને હું તમને નહીં કહું, પણ તમે જોઈ લેજો ને વર્તી લેજો કોણ આવવાનું છે. તો રેખાબેન ને તમે બધા ઓળખતા જ હશે. રેખાબેન ઇન્સ્ટાગ્રામ માં વધારે પૂરતા બફા બફી બોલાવતા હોય કા વાતો ની. હા ઈ વાત હાચી. હા, તો બે શબ્દ બોલો રેખાબેન તમે. હવે હું તો હવારની બોલું, હવે બપોરની. તો બધાને સીતારામ. અમે આજ કૃષ્ણાબેન પાહી આવ્યા. હા, થોડીક મુલાકાત લેવા કે હાલો કૃષ્ણાબેન પાહી જઈ આવીએ. હા, કેદીક ની વાત હતી કા. કેદું ના આવવાનું તો હતું, પણ આજકાલ માં પુગાતું નતું. તે આજે હિંમત કરીને પુગી ગયા. હવે કામ મૂકીને આવવું પડે, કામ તો કોઈ દી ડૂકવાનું છે નહીં, સમજી લ્યો. ઈ વાત એ હાચી. એટલે આજ મેં કીધું તમે હે ને કામ મૂકીને એક ફેર આવો. તો ઈ રેખાબેન ને ભાઈ બે આવ્યા ને અમે માવ દીકરા ત્રણેય છે ને હજી એક મહેમાન આવે. ઈ મહેમાન આમ ફેમસ જ છે. ઈને જો કે નક્કી નતું, રેખાબેન નું એકનું જ નક્કી હતું આવવાનું. પણ તમારો ફોન આવ્યો કામ નીકળીએ, પછી અડધી કલાક પછી ઈને ફોન આવ્યો ઈ કે અમે આવીએ. મેં કીધું હારું લ્યો. હવે મહેમાન ક્યાંથી કા સડતો દી હોય, મહેમાન ભરે સડતો દી હોય ઈને ત્યાં મહેમાન તો આવે ને. હા ઈ વાત એ હાચી. થઈ જા કહો હારું ને મહેમાન આવે ઈ તો હારું કહેવાય ને. તો રેખાબેન ની ફેસબુક માં આઈડી હે, ઇન્સ્ટાગ્રામ માં આઈડી હે, યુટ્યુબ માં હે. તો સબસ્ક્રાઇબ ને ફોલો ને કરી આવજો. તો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ દઈ દો. મારી વીરા ઓડેદરા. બધે યુટ્યુબ માં ઈ છે નામ, ઇન્સ્ટાગ્રામ માં ઈ જ નામ છે ને ફેસબુક માં ઈ જ નામ છે. તો મારા જેટલા ફ્રેન્ડ છે એટલા બધાય અમારા કૃષ્ણાબેન ને થોડોક સપોર્ટ કરજો. હા, તો ઈ થોડાક આગળ વધી જાય. ના ઈ વાત હાચી તમારી. ને આપણે બેન ની આઈડી વીરા ઓડેદરા જ છે બધાયમાં. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધામાં જઈજો, ફોલો સબસ્ક્રાઇબ કરી આવજો. બરોબર ને. બાકી તો હવે થોડાક ફોટા પાડી હું, શોર્ટ વિડીયો ઉતારી હું, ઇન્સ્ટાગ્રામ માં મૂક્યું. કારણ કે અમારે ઇન્સ્ટાગ્રામ માં તો મૂક્યા વગર હાલે નહીં, કા મૂકવા જ પડે. ઇન્સ્ટા માં તો મૂકવો જોઈએ, બીજા મૂકીએ કે ન મૂકીએ. એટલે એ બેન લોંગ વિડીયો ન મૂકતા. તો એ બેન લોંગ વિડીયો મૂકવાનો આજથી મેં એને કીધું કે લોંગ વિડીયો મૂકવાનું તમે સ્ટાર્ટ કરી દો. તો વેલેરી તમારી ચેનલ મોનેટાઈઝ થાય યુટ્યુબ માં. તો થોડોક સપોર્ટ કરજો બેન ને, એટલે એની ચેનલ પર વેલેરી મોનેટાઈઝ થઈ જાય. બરોબર ને બેન? હા, ને વિડીયો બહુ મસ્તી ના બનાવે ને બોલતા બહુ સારું આવડે ઈને. ને મારી મમ્મી આના બિગ ફેન છે. બરોબર, મારી માં રોજ એટલે રોજ બેન તમારા વિડીયો જોતી. મને એમ કયો, મને કે કીશું આ રેખા આ બેન ને તમારું નામ ન આવડે, માં ઇંગ્લિશ માં લખ્યું હોય ને, મને એમ કે કીશું આ મેરની બેન ને બોલતા એવું અસલ નું આવડે. કે તું આની જેમ બોલતો મને કે હું તમે કોઈની કોમેન્ટ આવે તો જવાબ દઈ દો ઈને. પછી કોઈનો હારો આવે કે હા તો મેસેજ આવે, તમે બધાને જવાબ દઈ દો. એટલે મને બહુ ગમે એવું તમારું જોવું. જવાબ તો બેન દઈએ ને, એમાં પછી હાવ માણસ અમુક છે તે હાવ મૂકી જ દે છે. મૂકી દે ને, ઈ વાત હાચી તમારી. થોડુંક માન મર્યાદા આપણે આપણા ઘરનું દીકરીઓ બેનું દીકરીઓને કી દે હગીએ, તો બહારનું બધાયનું બીનું દીકરીઓ હરખ્યું જ હોય ને, એટલી મર્યાદા ન દે હગીએ આપણી. ના ના દેવાય, બધાને હરખી જ દેવાય. પણ અમુક એવા હોય ને રેખાબેન, મારે ખુદ ને એમ છે, પણ હવે શું કરવું આપણે. લખે હગાય તો હારી કોમેન્ટ લખવાની, પણ તમને ધરાર ક્યાં કોઈ કે લખવાનું. હા, કે લખો તો હારી લખો ને ભાઈ. હા, શું કરવા ખોટો ખરાબ લખો. હા, ઈ વસ્તુ હાચી તમારી. કઈ વાંધો નહીં, હાલો આગળ બતાવીએ. હવે બીજા મહેમાન આવે ને મારી મમ્મી બનાવે સા. તો હાલો બધા ચા પાણી પીવા. અમે તો કૃષ્ણાબેન ને ત્યાં ચા પાણી પીવા આવ્યા છે. આવ્યા. મેં તો કીધું તું બપોરાન કરીને આવો, પણ ઈ કઈ ટાઈમ ન હોય ઈ કે. હાલો વાંધો નહીં, આવી જાઓ.